ગાડીમાં જવાનું હોય પહેલાં અમારે મહેમાન આવે છે, તેમને તેડવા જવાના છે. ક્યાં જવાનું છે કહું, તમે બહીને રહેજો વિડીયોમાં. હાલો જો આપણે આવી ગયા વિજય આવે છે. હાલો જો આ પાણી પી લીધા મસ્ત મજાના. હવે નીકળી જઈએ. અહીંયા ટાયર ખોલીને આપી દીધું ભાઈને. પંચર ખોલે ટાયર. તો જો આવા રસ્તામાંથી જવું પડે છે. તો આ ઓલી કોમ જામ છે ને જે આની કોમ છે ગાડી કઈ બીજા રસ્તા. હાલો જો આપણે પગી ગયા અહીંયા કોરીમાં. ગાડી ભરાઈ છે. મસાલો ખાતો એટલે બહુ બોલા છે નહીં ને હજી વધારે લાંબો થાય એટલે આપણે ખાલી. કેમ છો બધા મજામાં? તો ભાઈ ઉઠી ગયા, નાહી ધોઈ લીધું, ફ્રેશ થઈ ગયા છે, તૈયાર ને જો આજે ટનાટન લાગે ને ભાઈ. આજે થોડા કપડાની ખરીદી કરી આવ્યા હતા કાલે, અને આજે ઘણા દિવસથી આપણે વ્લોગનો સ્ટાર્ટ કરીએ છીએ બરાબર. તો જય માતાજી, જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં ને? આજના વ્લોગમાં નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ પણ કરતા જજો. તો જો અત્યારે નાહી ધોઈને કમ્પ્લીટ. ગરમી બહુ પડે છે બહાર, હાથ પૂરી અહીંયા ઘરમાં પણ રહેવાતું નથી. જો અહીં કુલર હાલતું હોય, પંખો હાલતો હોય, પણ હાવ લાઈ ભરતી હોય. અને હમણાં ઘર છે ને કોઈ છે નહીં, બધું ભેહાણ પડ્યું. જો આ બધું આ લુગડા ચારે બાજુ બધું ભેહાણ પડ્યું છે. અને નીચે પણ ભેહાણ છે. ભાઈ હે આસુડો કંઈ કરી દેતો નથી. એક ખાલી ઉઠીને ચા બનાવે ભાઈ હાથે બરાબર. એ આ 3 ઠામણા, એક તપેલી, એક ગયણી અને એક વાટકો, આ 3 વસ્તુ કાયમીના માટેની. ચા બનાવવાનો, ચા બનાવી ધોઈને મૂકી દેવાના, બસ આટલું કામ કરવાનું ઉઠીને. બાકી કોઈ જાતનું કંઈ કામ ન કરે ભાઈ, કારણ કે ભાઈને જવાનું હોય ગાડીમાં. તો જો અત્યારે ઉઠી કમ્પ્લીટ થઈ ગયા, અને હવે ગાડીમાં જવાનું હોય પહેલાં અમારે મહેમાન આવે છે, તેમને તેડવા જવાના છે. ક્યાં જવાનું છે કહું, તમે બહીને રહેજો વિડીયોમાં. હાલો જો આપણે આવી ગયા વિજય આવે છે. ભાઈની બસ એમાં આવે છે મહેમાન. કોણ આવે છે ભાઈ? ટોલ નાખો જો 500 મીટરની જગ્યાએ 5 અડો 0 અડધો રહ્યો છે, બાકીનું બધું કપાય. હા હાલો દોસ્તો, તો અમારે ઘરે છે ને મોટા મહેમાન આવ્યા છે. રમવા મળાવો નખરાવાળી અમારે ગેમ્બલ દંડીની કેવો ના ગેમ્બલ જો અમારા મહેમાન જો કેમેરો કેમ આમાં જય માતાજી. પણ કેમેરો કેમ આવો થાય નખરાડો? બરોબર. આ મારા ચડા માસ્ટર જો એ ચડા માસ્ટર આખો દી. આ મારા મહેમાન આવ્યા જો ગામડે. તમને કહેતા આ કોણ? પ્રમાણપત્ર રિઝલ્ટ આવી ગયું. પણ રિઝલ્ટ આવી ગયું. 240 ગુણ મેળવેલ. આમ કરે દેવરાજનું રિઝલ્ટ આવી ગયું. કેટલા ધોરણમાં પાસ થયું? કેટલા ધોરણમાં છે? ધોરણ કેટલામું છે? 8મું ધોરણ. 8 ચોપડી ભણી નહીં ગઈ જોરાન. 8 ચોપડી પાસ થઈ ગયો. બોલો વાંધ નહીં ગયો. આવડે શું આમાં? આવડે 2 4 બસ હવે પૂરું. રખડવાનું ને હે ગામમાં?
દેવરાજની બેન આવી ગઈ ને જો હરખાણા આવી બેન આવી ને દેવરાજની કા હે દેવલાની બેન આવી ને એટલે આગળ કીધું હું જવાની હાજી કે ના નથી જતી હા આજે હાજુ મોકલી દેવાની કાંઈ રાખવાનું થોડી છે કાંઈ ટિકિટ કેટલી છે હા પૂછ પપ્પાને તો હાલો દોસ્તો બહેને રહેજો મહેમાન આવી ગયા મહેમાનને કે ચા પાણી પાઈ દો તમારે મહેમાનના ઘરે ચા પીવાનું હોય આપણા ઘરે નહીં અમારે કોઈ છે નહીં તમારે પાવાનું હોય અમારે ઘરે કોઈ છે નહીં બાપા આ બધા અમે તમને ગરીબ આવડે આદમી ને? છે હમ ગરીબ આદમી છે હા, તમને આવડે ને તો બનાવી લેવાનું અમને આવડે નહીં પણ ગરીબ તો માણસ બીજું હું બનાવી દઉં હા જો દેવરાજભાઈનો રિઝલ્ટ આવી ગયું પાસ થઈ ગયો હે બધાય દેવરાજભાઈને કોંગ્રેચ્યુલેશન કરી દેજો કા ગાડીમાં નીકળી ગયા ને હવે ભાગી ગયા છે 11:30 મસ્ત મજાના ગાડીમાં આવી છે પાછા તડકો જે છે ધાણી કંઈ ઘટે એમ નથી ને જવાનું છે ઉમરગામ ખાલી કરવા પર ગામને છેડે હાવ જવાનું છે એક તો હમણાં ટ્રાફિક ભાઈ આ તો પૂરી એવી કારણ કે હમણાં બધાનું વેકેશન હાલે છે બધા રજા ઉપર છે મારે જ વેકેશન નથી આવતું બાકી બધાનું વેકેશન આવે બોલો બાકી કોમેન્ટ કરીને કહેજો ટોપી બોપીને કેવું લાગે સારું લાગે ને હા બાકી હમણાં તમારા બધાનો સપોર્ટ સારો રહ્યો છે અને આવો સપોર્ટ બનાવ્યા રાખજો અને મજા આવે કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દોસ્તો આ પાણી પી લીધા મસ્ત મજાના હવે નીકળી જઈએ નવસારી ટોલ નાકું હતી ઉભા રહ્યા હતા આપણે થોડાક ટાયરો ઠંડા થઈ ગઈ કારણ કે તડકો બહુ પડે ભાઈ ઉક્કા કાઢી નાખે બહાર તો જપાતું નથી તો તડકો પડે છે અને હવે ખાઈ લઈએ એકાદો મસાલો બરાબર ને એટલે ટાયરું બાયરું ઠરી જાય થોડાક અને મસાલો બસાલો ખાઈ લઈને બનાવી લઈને પછી તાણી મૂક્યું ડાયરેક્ટ હવે ઉમરગામ જઈને બ્રેક કરવાની રહે ત્યાં સુધી ખેંચી જ લેવાની છે તો ધીરે ધીરે પડ્યા જાય બહુ નહીં આકે હજી એકાદો વાપી ક્યાંક સ્ટોપ કરશું નાનકડો એવો એટલે ડાયરેક્ટ તાણી મૂકશું ગાડીમાં પડ્યું પંચર ટાયરમાં પંચર પડ્યું ટાયર જોરદાર છે પણ શું થયું ભગવાન જાણે ચેક બેક મારી પંચવાળાને અહીંયા ને ખોલીએ ચેક બેકને બધું કાઢી લીધું ખોલીએ ખબર પડે બરાબર હાલો તડકા જમના થયા હિરાણા જે ભાગી ગયો છે 1:30 વાગે એકટા ટાયર ગરમ લાવી છે આવજો ઉડાપીમાં અહીંયા ટાયર ખોલીને આપી દીધું ભાઈને પંચર ખોલે ટાયર ભાઈ તડકો એટલો ભૂકા કાઢી નાખે છે અહીંયા ખોડિયા હોટલ હતી ખોડિયાર ઓલી બાજુ હોઈ ગયા આપણે અહીંયા બધા રેતીવાળા પાર્કિંગ કરે છે અહીંયા રેતીઓનો જો કાંટો અમે આ કાંટા આગળ ભાઈને ગરમી ચડી ગઈ ભૂલ બહાર જોરદાર હદ પૂરી ભાઈ ટાયરું ઓડાતા ને કાંટે છે ભાઈ હું નીકળે આમાંથી હાલો હજાર નીકળી ગયા મસ્ત મજાના હવે ટાયરું બાયરું ફિટ કરાવી અને ગરમીથી જો નાહી ગયો હવા આખો જેપ થઈ ગયા કપડાય અને ટ્યુબના લંગોટ બંને ફાટી ગયા છે એ હલાવવાનું થાય એટલે ભાઈ ટાપડીનો જે એક્સ્ટ્રા ટાયર પડ્યું હોય ને ફિટ કરી દીધું કારણ કે એ ટાયર હતો ન બનાવું એ હજી યુઝ જ નથી કર્યું તો એ ફિટ કરી દીધું અને પછી ગરમીમાં ને એકલા હોય એટલે ધડબડાટી હોય જેક મારવાનું જેક ઉતારવાનું ટાયરું ફિટ કરવાનું વિડીયો બનાવવાનું વીરું ના આવે બરાબર ને તો આવું હોય જો વિડીયો બનાવવામાં આટલી બધી કડાકૂટ કરવી ને બહુ અઘરી લાગે એકલા હોય પાછા આમાં કરી લેલું તો હોય નહીં અને અટાડે તડકા ધમના આવા કામ કરવાનું બહુ અઘરા લાગે
લાગી ગયા જો હવા 2 પોણા કલાકમાં ટાયર બાયર બદલાવીને કમ્પ્લીટ કર્યું. પોણી કલાકમાં આવું છે. હાલો જો વાપી ભૂગી ગયા. વાપી ટોલ નાકું પાર કર્યું છે અને બ્રિજ કેવો મસ્તીનો છે કલરવાળો છે ને. અહીંથી આપણે પણ વધારે બી જરા કોમેન્ટ કરજો. આજે આપણે ટ્રાય કરીએ છીએ ઘણા ટાઈમ પછી, કારણ કે તડકો બહુ લાગ્યો ને રેડ બ્લુ પીવાનું મન થઈ ગયું ભાઈને. મેં કીધું પી નાખીએ આજે. ભાગી ગયા 2:45. તડકો દે તાણી તાણી રેડ બ્લુ પી લીધું. માન ખૂટાડ્યું. આપણાથી ખૂટે નહીં ભાઈ. કાંઈક કોઈ દી પીધા ના હોય ને એટલે જરાક ઓલું લાગે. બાકી બધા કહેતા હોય કે એનર્જી ડ્રિંક છે. મને કંઈ કે ખબર નથી પડતી એમાં કે એનર્જી આવી કે હું આવ્યું નહીં. કારણ કે આપણે એનર્જી બેનર્જી જ હોય કાયમી માટે, એટલે કંઈ ખબર ના પડે. કાયમ એનર્જીમાં જ હોય, બરાબર ને. આ ઠંડુ થઈ ગયું જરાક શરીર એવું લાગે છે. બાકી તો આનું એસી હાલે છે 2 નંબર ઉપર. હુકાટ્યું મારે જ. હા ઠંડા તો એમને કરી નાખે છે. બાકી તમારે શું કહેવાનું છે, પીવાય આવું ના પીવાય. બહુ મૂંઘું હવે 150 ઉપર આવે કે 160 રૂપિયા લગભગ 160 કે 180 રૂપિયા છે. એટલે આવું કંઈક છે એવું ના પીવે. 2 રૂપિયાની થમ્સઅપ લઈને પી લે એ આનાથી વધારે સ્ટ્રોંગ લાગે મને તો. આ લાઈન છે ને આજે ખરી ગામમાં જવા માટેની છે. અહીંથી વિલા અને ઉમરગામને જવું હોય ને એની લાઈન છે. અહીંથી ક્રોસ કરવા માટે રેલવેનો લાઈનો લાગી ગઈ. અહીંથી આ ક્રોસ કરવામાં 2.5 કલાક લાગે. આપણે હવે બોર્ડર ક્રોસ કરીને જવું જોઈએ. હાલો વિનારીઓ બીજો હું બોર્ડર ક્રોસ કરીને જાય. જો આવા રસ્તામાંથી જવું પડે છે તો આ ઓલી કોમ જામ છે ને જે આની કોમ છે ગાડી કાઢી બીજા રસ્તેથી. અમેથી ગાડી આવે છે. ભાઈ જરાક ધરાવજો, સાઈડમાં રાખજો. હા લાઈન પડી આવે છે. તો જો ચેકપોસ્ટ આપણે ગુજરાતમાં પાર કરી લે, કાંઈ એ તો બંધ છે. આપણે ચેકપોસ્ટ પાર કરીને ડાયરેક્ટ ડ્રાઈવર સાઈડ મારવી પડે આ રસ્તામાં આવવા માટે, ઉમરગામ જવા માટે. અને અહીંયા એક રેલવેનો ક્રોસિંગ તો અહીંયા આવે પણ બ્રિજ ઉપર જ આવે. હમણાં બતાવું હમણાં આગળ. જો આવી ગયું છે બ્રિજ. આ છે રેલવેનો ક્રોસિંગ. એમ જે ગોલાયું વાળો જો સામેથી ગાડી આવે. કટાકટી માની જો ટ્રેન. મારી ગાડી લેતા જાવ. હા બાંધી દઉં. હા બાંધી દઉં, લેતા જાઓ. પાટણ એલી આવીએ વાહે. હે હાલો આમાં આગળ ધ્યાન રાખો ને તો વાહન કોક આવી જાય. હાલો જો અહીંયા ઘરે કરવાની છે. આવું કામ હાલે છે. ખાલી કરી લઈ તો મળીએ. ભાગી ગયા એ 4. હાલો જો આ બાજુ દરિયો છે. અહીંયા ખાલી કરી ખાલી કરીને હવે નીકળીએ. જો આવું કંઈક બને અહીંયા. મને એમ થાય ઓલું બનતું લાગે. અહીંયા ઓલું હેલિકોપ્ટરનું ઉતારવાનું.
કંઈક બનાવી જો બાજુ. હાલો હાલો જો આપણે પૂગી ગયા અહીંયા કોરીમાં. ગાડી ભરાઈ છે. મસાલો ખાતો એટલે બહુ બોલાશે નહીં ને હજી વધારે લાંબો થાય એટલે આપણે અહીંયા ખાલી ચીકલી પૂગ્યા છે એ તમને કહી દઈએ એટલે રેડી. એટલે બાકી તો મસાલો ખાઈ ગયો એટલે બહુ બોલાશે નહીં. ગાડી ભરાવા આવી છે કપચીની. ભરાઈ જાય એટલે નીકળી જાય ડાયરેક્ટ ખાય ઘા ને ડાયરેક્ટ હું ઘરે જઈને મળશે. રસ્તામાં કંઈ એવું હોય તો તમને બતાવવા જેવું તો બતાવીશ. ઘરે જઈને ઘરે પૂગીએ મસ્ત મજાના ને હવે સ્ટાર્ટ થઈ જાય નહીં જોઈએ ખાય ઘા અને વિડીયોને એડિટિંગ કરીએ. વિડીયોને એડિટિંગ કરવામાં પણ ઘણો બધો ટાઈમ લાગે અને પછી થંબનેલ બનાવશું ટાઇટલ લખશું. વાગી જાય 12 સાડા 10 થયા છે. 12 વાગે હોવા જડી. તો ચાલો બાય બાય તારા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી નવા આવ્યો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.